હવે સમાચાર રાજકોટ સ્મશાન ગૃહમાં સર્જાયા ગમગીનના દ્રશ્યો તો સ્વજનોના હૈયાફાળ રુદન વચ્ચે મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। અગ્નિકાંડના 2 મૃતકોના અંતિમ સંસ્કાર કરાયા છે। ઉપલેટાના સ્મિતવાળાની અંતિમ વિધિ કરાય તો સુનિલ સિદ્ધપુરાના પક્ષ દ્વારા પણ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે। સ્મિતવાળાના મોસાળના લોકો અંતિમ વિધિમાં જોડાયા હતા। બંને મૃતકોની અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। મૃતકોના પરિવારજનોએ સરકાર પર લગાવ્યા છે ગંભીર આરોપો। કઠણ કાળજાનો માનવી પણ રડી પડે એ પ્રકારનો ચિત્કાર ને એ આંસુ છે આ મહિલાઓના માતાઓના જોવા મળી રહ્યા છે કે તેમને પોતાનો વહાલ સયો ગુમાવ્યો છે। માત્ર રમવા માટે, વેકેશન માણવા માટે અને એક આનંદ કરવા માટે આવેલો દીકરો છે એ ગેમ ઝોનની અંદર જાય છે ને ત્યારબાદ તેમના માત્ર શરીરના અવશેષો જ હાથમાં આવે છે। આ મહિલાઓ, આ માતાઓ છે, એમની પીડા તમે સમજો। એમના આંખમાંથી જેટલા આંસુ નીકળી રહ્યા છે, એમના હૃદયની અંદર જેટલો ચિત્કાર છે એ બતાવી રહ્યો છે કે આખરે તેમના ઉપર કેટલું દુઃખ હશે। એ નરાધમ લોકો કે જેના માટે આ જવાબદાર છે તેમને કંઈ ફેર નહીં પડે। જે જવાબદાર છે તેની સામે જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો આ લોકોના આંસુ છે એ એમને ક્યાંક સૈલાબ બનીને ડૂબાડી દેશે એવું પણ અત્યારે લાગી રહ્યું છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।